મારા ફેવરેટ મોટિવેશનલ સ્પીકરના હાથથી ટ્રોફી આપીને મારું સન્માન કરવામાં આવ્યું। બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે સવારથી હું આવી ગઈ ખેતરમાં અને ભાઈને બધા ભરી રહ્યા હતા ટોલીમાં ચારના પૂળા અને હજુ તો ખેતરમાં થેસરથી બાજરી લેવાની પણ બાકી પડી છે અને આ બાજુ તો વરસાદ આવે જેવું વાતાવરણ પણ થઈ ગયું છે અને ક્યારેક ક્યારેક ખેતરનું કામ કરવાની કંઈક મજા જ અલગ છે અને આજે તો ગરમી પણ એટલી નથી અને આજે તો હું બહુ જ ખુશ હતી કેમ કે મારા ફેવરેટ મોટિવેશનલ સ્પીકરના હાથે આજે મને સન્માન મળવાનું હતું। બપોરે હું આવી ગઈ ખેતરમાંથી ઘરે અને નીકળી ગયા થરાદ જવા। ગુરુકુળ વિદ્યા મંદિરમાં મારે અને વિનોદભાઈને સાથે જવાનું હતું તો પહોંચી ગયા કાર્યક્રમમાં અને ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ અશોક સરની। પછી ગુરુકુળ વિદ્યા મંદિર ટીમ દ્વારા અશોક સરનું સન્માન કર્યું અને ફાઇનલી દોસ્તો અશોક સરના હાથથી મને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું જે મારા માટે ખૂબ ગર્વની અને ક્યારે ન ભૂલે તેવી ક્ષણ છે। મારી એક એક જીદ એને પૂરી કરી છે બેટા। નામ તેરા બદલામાં આપણે શું આપ્યું? આપણે ચીટિંગ કરી, આપણે ખોટું બોલ્યા। દોસ્તો થરાદમાં સેમિનારમાં તમે કોણ કોણ આવ્યા હતા કમેન્ટ કરી દેજો અને તમારી નાની બેન માટે આઈડીને ફોલો કરી દેજો। રાધે રાધે।